મક્તા એટલે છેલ્લો શેર. અરબી મક્તા એટલે કાપવું. કત કીજે ન તાલ્લુક હમસે, એના પરથી જ કાતર શબ્દ અને અંગ્રેજીનો કટ શબ્દ પણ ત્યાંથી જ આવ્યો છે. તો મક્તા એટલે ગઝલને કાપવી અને મરણ એટલે જીવનને કાપવું. આમ વિચારી બેફામ સાહેબે લગભગ દરેક ગઝલમાં છેલ્લા શેરમાં મરવાની વાત કરી છે. બેફામનો પહેલો મરણ વિશેનો પહેલો પ્રચલિત શેર 29 વર્ષની ઉંમરે 1952માં લખાયો. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. તો એમના મરણ વિશેના કેટલાક મક્તાઓ વિશે આજે હું વાત કરીશ અને સાથે બને તો પહેલો શેર એટલે કે મતલાનો શેર પણ બોલીશ કે હવે રસ્તો બદલ ઓ દિલ કે એનું ઘર નહીં મળશે, અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે, અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે, અને જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ, સદાને માટે સુવાનું છતાં બિસ્તર નહીં મળશે.